ચાર બહિર્મુખતાના કારણની જે ચર્ચા કરું છું, અસદાલાપ, અસદસંગ, અન્યાશ્રય, અસમર્પિત, અને વાત કરતા જે કહ્યું કે 24 કલાક ભગવાનનું નામ ન લઈ શકો તો એટલું તો કરો, જ્યારે પહેલો શબ્દ મોઢામાંથી નીકળે તો ભગવાનનું નામ નીકળે એવો સંકલ્પ લે. સૌથી પહેલા ઉઠીને હું 3 વાર શ્રી કૃષ્ણ શરણમ નમો, બને તો આટલી વાર ભગવાનનું નામ લેવું. આખો દિવસ ન લઈ શકો તો જ્યારે જાગો ત્યારે 3 વાર. જ્યારે પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે ભગવાનનું નામ 3 વાર લો. કારણ દુનિયામાં ઘણા એવા છે જેને આ કોળિયો મળતો નથી, પણ પ્રભુએ મને આપ્યો છે તો એનો ઉપકાર છે. પોતાનું કાર્ય કરવા માટે ઘરથી બહાર નીકળો અને ઘરનો ઉંબરો ઓળંગો ત્યારે 3 વાર પ્રભુને યાદ કરીને કાર્ય કરવા જાઓ. કારણ પુરુષાર્થ તમે કરો છો, પણ પુરુષાર્થને સફળ ભગવાનની કૃપા કરે. ઘરે પાછા આવો દુકાનેથી ત્યારે 2 ઘડી ઉભા રહી ઉમરા પાસે, કારણ કે ઘર પણ એક મંદિર છે. અહીંયા આપણા ઠાકોરજી બિરાજે છે, અહીંયા આપણા વૈષ્ણવ રહે છે. એમાં પ્રવેશ કરો, ભગવત નામ લો ને એટલે આખો દિવસ જે દુર્ભાવનાઓ મનમાં આવી હોય ને એ બધી નીકળી જાય. અને એક વૈષ્ણવ બનીને ઘરમાં પ્રવેશ કરો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં મળેલા સન્માન, પદ, પ્રતિષ્ઠા, આ બધું ઘરમાં પ્રવેશો ને ત્યારે ચપ્પલની સાથે બહાર કાઢીને જ અંદર પ્રવેશો. ઘરમાં તો એક પિતા, પતિ, ભાઈ, બહેન એ બનીને જ જવું. જો સન્માન સંસારના મળેલા માથે રાખીને અંદર જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. અંદર તો એક સ્વજન બનીને જો, સહજ બનીને જો, સંબંધી બનીને જો, વૈષ્ણવ બનીને જો. 3 વાર. અને છેલ્લે રાતના સુવા જાઓ ને ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી અને પછી આંખો મીચી. કારણ કે કોણ જાણે કાલે આંખો ખુલે ન ખુલે. નિંદ્રાને પણ એક પ્રકારની મૃત્યુ કહી છે. હવે મૃત્યુના સમયે ભગવાન યાદ આવશે કે નહીં કોને ખબર. મંદિરમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને ત્યારે ભગવાન યાદ નથી આવતા. કેવું પડે છે કે પ્રભુમાં મન રાખો, પ્રભુમાં મન રાખો, પ્રભુમાં. હવેલીમાં ઠાકોરજી સામે હોય તોય ભગવાન યાદ નથી આવતા, તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં છો, ઓક્સિજનના બાટલા ચડતા હશે, સામે ડોક્ટર નર્સો ઊભી હશે, ત્યારે તમને ખાતરી કરી કે તમને ભગવાન યાદ આવશે નહીં ને? કોને ખબર, કોણ જાણે. આપણે તો પ્રભુને એમ કહીએ કે અમને ભાન છે ત્યાં સુધી અમે તને સાચવીશું, ભાન નહીં રહે ત્યારે છેલ્લી ઘડી તું અમારી સાચવી લેજે. અને છેલ્લી ઘડી જ્યારે અમે પરવશ થઈ જઈએ, અમારા પર વશ નહીં રહે, ત્યારે હે ઠાકોરજી અંતિમ ઘડીને તું સાચવી લેજે. ત્યારે તું અમારી જીવવા પર આવીને બેસી જજે. અને જ્યારે કંઈક દર્દ પેદા થાય શરીરમાં ત્યારે હે હરિ કરી તારું નામ અમારા મુખમાંથી નીકળે, એ ઘડીઓને તું સાચવજે. કારણ શાસ્ત્ર એમ કહે છે અંતિમ ઘડી બહુ જ મહત્વની. છેલ્લે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય, એવું પણ શાસ્ત્રનું વિધાન છે. એક બેન તૈયાર થયા, એને થયું આટલી સરસ તૈયાર થઈશું, લાવ ફોટો પડાવી આવું. અને ફોટો પડાવવા માટે નીકળ્યા. અને 5 કિલોમીટર દૂર ફોટોગ્રાફરની દુકાન. અને એટલા સરસ તૈયાર થયા કે આંખમાં જોયું બધું જ બરાબર. કલાક કાઢ્યો તો તૈયાર થવા. અને એમ થયું કે બધું જ ફોટો પડાવ્યો. નીકળ્યા, વચમાં બજાર આવ્યું, ધૂળ ઉડે, ટ્રાફિક, કામ, બધું અસ્તવ્યસ્ત થઈ ગયા. બધું તૈયાર થયેલું, મેકઅપ ઉતરી ગયો. ફોટો પડાવવા માટે ઉભા રહ્યા. ફોટો પાડીને પેલા ફોટો આપ્યો ને કહ્યું કે આવો ખરાબ ફોટો મેં જોઈ હતી, મને હું તો બરાબર હતી, એટલી સરસ તૈયાર થઈ હતી ને આવો ખરાબ ફોટો કેમ? પેલો કે બહેન તૈયાર થઈને નીકળો ત્યારનો નહીં, હમણાં જેવા હો ને એવો જ ફોટો આવે. એમ આખી જિંદગી ભલે તૈયારી કરી હોય પણ છેલ્લી ઘડીએ જેવું ચિત્ત હોય ને એવી જ ગતિ થાય. છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય ત્યાં જ ગતિ થાય, ભલે આખી જિંદગી સાધના કરી હોય. એટલે છેલ્લી ઘડી પ્રભુને કહીએ તું સાચવજે. તો નિંદ્રા પણ એક મૃત્યુ છે. અને એટલા માટે પ્રભુને યાદ કરીને શું, કોણ જાણે કાલે આપણી આંખ ખુલે ન ખુલે. અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા નિંદ્રા. એટલે આ 5 વાર બને તો પ્રભુને યાદ કરો. આખો દિવસ પ્રભુનું નામ ન લઈ શકીએ. અમારા હરિરાય મહાપ્રભુજી કહે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. અને બોલવું જ પડે તો જરૂરત હોય એટલું બોલવું. સેવા કરનારે બહુ બોલવું નહીં,
સેવકે નહીં બોલવું, સેવા બોલવી છે. તમે બોલશો ને કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, તો પછી સેવા ખોવાઈ જશે. પણ સેવા એવી નિષ્ઠાથી કરો કે તમારી સેવા જોઈને લોકો તમને શોધે કે આ કર્યું કોણે, આ માળા બનાવી કોણે, આ સજાવટ કરી કોણે. તમારી સેવા એટલી ઉત્તમતાથી કરો કે લોકો તમારી સેવાને શોધતા શોધતા આવે, સેવકને ગોતે. પણ જો સેવક બોલવા લાગે ને તો સેવા ખોવાઈ જાય. અને એટલા માટે સેવા કરનારે બને એટલું મૌન રહેવું, ઓછું બોલવું, તો જ ભક્તિ થઈ શકે. બહુ બોલનારો ભક્તિ નથી કરી શકતો. કારણ કે કંઈક ને કંઈક એની વાણીથી કંઈક એવું થઈ જાય કે એના મનમાં સતત ઉદ્વેગ. બહુ બોલનારો હોય ને એના મનમાં ઉદ્વેગ બહુ રહે. કારણ સમજદાર વ્યક્તિઓને બહુ ખુલાસાની જરૂર નથી, અને જો એ નાદાન છે તો ગમે તેટલા ખુલાસા કરો એ સમજવાના જ નથી. એટલે પોતાની જાતની બહુ ચોખવટ કરવાની આ દુનિયા આગળ જરૂર નથી. કારણ કે સમજદાર વ્યક્તિ તરત સમજી જ જવાનો છે, અને નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવવાની કોશિશ કરો એ સમજવાનો છે. અને એટલા માટે ઘણી વાર લોકો કહે ને લોકો મને સમજી નથી શકતા, તો આવો અઘરો થાય છે કેમ કે સમજી નથી શકતા. સીધા સરળ સહજ રહીએ, જેવા છીએ તરત સમજાય છે. આમ ઉકેલ માંગતો કોયડો બનીને ફરો, લોકો ઉકેલ્યા જ કરે, આવું કેમ માનો? ઉખાણા બનવા કરતા જોક્સ બનવું સારું. આમાં શું કોઈ આપણે જોઈને પ્રસન્ન થાય સારું? તો ઉખાણા બનેલા રહીએ આપણે સતત લોકો, અને પાછા એવું વિચાર મને બધા ઉકેલે. હવે આવો આગ્રહ કેમ? ઘણા લોકો આખો દિવસ મોઢું ફુલાવીને ફરે, પણ કહે નહીં કે શું જોઈએ છે, શું તકલીફ છે કહી દે ને. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી, આજે સ્પષ્ટ સમજી લો. એટલે જે છે બેસીને કહી દો ને. 24 કલાક મોઢું ફુલાવીને ફરવા કરતા 2 મિનિટ બાજુમાં બેસાડીને કહી દો કે આ નથી ગમ્યું, તો મન હળવું થઈ જાય. તો પેલો મોઢું ફુલાવીને ફર્યા જ કહે, પછી દુઃખી થાય મને કોઈ સમજતું નથી, સમજતું નથી. સમજાવી દે ને, બેસાડીને સમજાવી દે તો વાત પૂરી થઈ જાય. પણ પેલા દુઃખી થઈ થઈને ફરવા કરતા સહજ થઈને રહેવું જોઈએ. વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવ છે ને સહજ, સ્વાભાવિક હોય. પ્રભુનો દાસ છે ને એને કોઈ અહંકાર નથી. જે થાય છે એ ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લે, એ વિરોધ નથી કરતો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી છે. જે વસ્તુને તમે બદલાવવા સમર્થ નથી એને સહજતાથી સ્વીકારતા શીખો. ભગવાનની આવી ઈચ્છા હશે, બસ એવું માની લો. બાકી તમે મૂલ્યાંકન કરવા બેસો ને તો આ ગણિત સંસારનું એવું છે ને કે આજ સુધી કોઈના સમજમાં આવ્યું નથી. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જો ભગવાન આવી તમને એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે બધું જ પૂરું થશે, પછી તમારા જીવનના સર્વનાશ માટે તમને કોઈ દુશ્મનની જરૂર નથી, તમારી ઈચ્છાઓ જ કાફી છે. કારણ કે આપણી ઈચ્છાઓ જ એવી છે કે આપણે આપણી જાતને ખતમ કરી નાખીએ. આ તો ભગવાનનો બહુ મોટા આશીર્વાદ છે કે ભગવાન એવા આશીર્વાદ નથી આપતા કે તારી બધી ઈચ્છા પૂરી થાય. તો પછી કોઈ દુશ્મનની જરૂર ના રહે, આપણી ઈચ્છાઓ જ આપણને મારી નાખે. પેલાની પ્રસંગમાં કહેતા કે પેલો કલ્પવૃક્ષ નીચે બેઠો ભોજન માંગ્યું, સિંહ વાઘ આવ્યો કે મને ખાઈ ના જાય, ખાઈ ગયો. આ ઈચ્છાઓ તો એવી જ છે. એટલે ભગવાનનો આભાર માનજો કે તું મારી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. મારા હિતમાં જે છે એ જ તું મને આપે છે. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ હિત શેમાં છે એ નથી દેખાતું ને નથી સમજાતું. અને એટલા માટે જેમ નાના બાળકોને એમ થાય ને, મા બાપ હા પાડે તો મમ્મી પપ્પા સારા, અને મમ્મી પપ્પા ના પાડે તો મમ્મી પપ્પા ખરાબ. પણ એ ભૂલી જાય છે કે મા બાપના નામાં પણ બાળકનું હિત જ રહેલું. મોટો થાય ત્યારે સમજાય કે સારું થયું એ સમય મને આ ન કરવા દીધું ને ન થવા દીધું. પણ આપણા બધાની બાળક જેવી પરિસ્થિતિ છે. ભગવાન હા પાડે તો ભગવાન સારા, અને ભગવાન આપણી ના પાડે તો ભગવાનને મારી જોડે જ શું વાંધો છે, સમજમાં જ નથી આવતું એમ થઈ જાય.